જેતપુર જેસલસર રોડ પર આવેલ વ્રજવાટિકા હોટલ ફરી શૂન્યમાંથી સર્જન કરી નવી શરૂઆત। ગત તારીખ 26/4/2026ના વ્રજવાટિકામાં આગ લાગતા હોટલ બળીને ખાક થઈ ગઈ હતી। હોટલ માલિકની હિંમત અને સ્ટાફની મહેનતને કારણે કોઈ જાનહાનિ થઈ નથી। હોટલમાં 3 લગ્ન પ્રસંગ હોવા છતાં આગમાં કોઈ મોટી દુર્ઘટના જાનહાનિ થઈ નથી। હોટલ માલિક દીપકભાઈના થાક પ્રયત્ન બાદ હોટલ વ્રજવાટિકા ફરી એ જ સ્વાદ અને એ જ સ્ટાફ સાથે શરૂઆત કરી। હોટલ વ્રજવાટિકામાં ઓપનિંગમાં 1000થી વધુ મિત્ર સર્કલનું જમણવાર રાખવામાં આવ્યું હતું। હોટલની શરૂઆતમાં નોટબંધીમાં હોટલ ચાલુ કર્યા બાદ કોરોના આવ્યો અને હવે આગ લાગવાનો બનાવ બન્યા બાદ ફરી હોટલ માલિક દીપકભાઈ હોટલના નવા રૂપરંગ સાથે શરૂઆત કરી। નોટબંધી પછી સેટઅપ તૈયાર કરેલ એ સમયગાળા દરમિયાન કોરોના આવેલ અને કોરોનાનો પ્રસંગ પૂરો કરેલ તો એ સમયગાળા દરમિયાન આ આકસ્મિક દુર્ઘટના બનેલ તો એ સમયગાળા દરમિયાન ભાઈ નાના મોટા આકસ્મિક બનાવ તો બનતા જ હોય। આ મોટો બ્લાસ્ટ છે બરોબર। અને બીજી વસ્તુ કોઈ પણ જાનહાનિની અંદર મોટામાં મોટો આભાર તો એ વસ્તુનો છે એ દિવસે મારી પાસે 3 ફંક્શન હતા। જેતપુરનું ફંક્શન હતું, એક આપણે ચોકીનું ફંક્શન હતું અને બીજું રાતનું જેતપુરનું ફંક્શન હતું। આ સમયગાળા દરમિયાન બેન્ક્વેટ હોલની અંદરથી એ લોકો સહી સલામત નીકળી ગયા। એ લોકોનો ખૂબ ખૂબ આભાર માનવા વ્રજવાટિકા પરિવાર તરફથી ખૂબ ખૂબ આભાર ભાઈ। બસ તે જ ટેસ્ટ છે જે પહેલા હતો તે જ ટેસ્ટ છે, એમાં જરા પણ ફેરફાર નથી। બહુ મસ્ત સરસ સુવિધા છે, બસ એમાં કશો ફેરફાર જ નથી। કશું એવું લાગતું જ નથી કે અહીંયા આ ઘટના બની ગઈ છે અને હવે જાગ્યા ત્યાંથી સવાર। બહુ સરસ બધી જે આપણે પહેલા સુવિધા અમને મળતી હતી તે જ સુવિધા અત્યારે અમને મળી છે, એમાં જરાક કશો ફેરફાર नहीं। हमारा दुर्घटना हो गया सर इसमें, तो भी हमने फिर से रीओपन किया जल्दी से और जो हमने पहला टेस्ट दिया था वही टेस्ट हम फिर से दे रहे हैं। हम व्रजवाटिका फैमिली वही टेस्ट दे रहे हैं। आप फिर से हमको सेवा करने का मौका दीजिए, वही हम आपसे कहना चाहते हैं।